નમસ્કાર મિત્રો, 22/4/2026ના રોજ ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવે છે. લોકસભા, વિધાનસભાની સામાન્ય પેટા ચૂંટણીઓ એના મહેનતાણા વિશે જણાવેલું છે. એમાં ABC 3 વિભાગ છે. આપણે તમામ વિશે આ વિડીયોની અંદર જોઈશું, જેથી કરીને કોને કેટલા મહેનતાણું મળે છે એ વિશે આપણને ખ્યાલ આવશે. સૌથી પહેલાં તો માનદ વેતન એની અંદર બતાવેલું છે, બીની અંદર વિવિધ ટીમોના મહેનતાણા દર બતાવ્યા છે અને સીની અંદર જમવા માટેનો અને અલ્પાહારનો દર બતાવેલો છે. તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું ઝોનલ અધિકારીને અહીંયા આગળ બતાવેલું છે 1500 રૂપિયા ઉચ્ચક મળવાપાત્ર છે ઇલેક્શન ડ્યુટીની અંદર. ત્યાર પછી પ્રિસાઇડિંગ ઓફિસરની ખૂબ મહત્ત્વની ડ્યુટી, એમને 500 પર ડે અથવા તો 2000 રૂપિયા ઉચ્ચક એમને આપવા પાત્ર થશે, તાલીમ અને જે મતદાનના દિવસની ડ્યુટી તમામ વસ્તુ થઈને. એવી જ રીતે પોલિંગ અધિકારી છે, એમને 400 પર ડે અથવા 1600 રૂપિયા ઉચ્ચક આપવાનું ઠરાવેલું છે. મત ગણતરી એટલે કાઉન્ટિંગની અંદર જો મદદનીશ તરીકે તમે ગયા હોય તો 450 રૂપિયા પર ડે અથવા તો 1350 રૂપિયા ઉચ્ચક એમને ફાળવવાના થાય છે. ત્યાર પછી EVM માટે જે વર્ગ 4ના કર્મચારીઓને રોકવામાં આવે છે, પેટી લાવવા લઈ જવા અને આખો દિવસની કામગીરી EVM ભરીને લઈ જવા લાવવા, જે તે કેન્દ્ર સુધી પહોંચાડવા, આ બધી બાબત માટે 350 રૂપિયા પર ડે અથવા તો ચૂંટણીના ઉચ્ચક 1400 રૂપિયા નક્કી કરેલા છે. ત્યાર પછી 5-6 નંબર આપણે જોઈએ તો વિડીયો સર્વેલન્સ અને જે અન્ય ટીમો જે સ્ક્રીન પર આપણે બતાવીએ છીએ એવી બધી ટીમો છે, એમની અંદર જો ક્લાસ 1 અને 2ના જો કર્મચારી રોકેલા હોય તો 3000 રૂપિયા ચૂંટણીના અને ક્લાસ 3 માટેના 2000 રૂપિયા ઉચ્ચક સૂચવેલા છે. માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક જો કરવામાં આવે તો એમને 2000 રૂપિયા ઉચ્ચક આપવાના થાય છે ઇલેક્શન ડ્યુટી માટે. ત્યાર પછી કોઈપણ નોડલ અધિકારી નિમ્યા હોય કોઈપણ ટીમના, એમને 6000 રૂપિયા ઉચ્ચક ચૂકવવાની વાત છે. અન્ય કોઈપણ રીતે ચૂંટણી માટે નિયુક્ત સ્ટાફ, જેમ કે પોસ્ટલ બેલેટનો સ્ટાફ છે, માર્ક કોપી માટેનો સ્ટાફ છે, સ્ટેશનરી માટેનો, આ બધા સ્ટાફ છે, એની અંદર વર્ગ 1-2ના અધિકારીનું રોક્યા હોય તો 350 રૂપિયા પર ડે એમને ચૂકવવાના થાય. ક્લાસ 3 એટલે કે જે વર્ગ 3ના કર્મચારીઓ છે એમને રોકેલા હોય તો 250 રૂપિયા પર ડે એમને ચૂકવવાના થાય છે. અને પટ્ટાવાળા કે ડ્રાઈવર રોકેલા હોય તો 200 રૂપિયા એમને પર ડે ચૂકવવાના થાય છે. આ જે મહેનતાણું છે, જે એના દિવસ કઈ રીતે નક્કી થાય તો ફોર્મ ભરવાનો, ઉમેદવારી પત્રક ભરવાનો પ્રથમ દિવસથી લઈ અને મતદાનના દિવસ સુધીના દિવસોથી વધવા જોઈએ નહીં, એ પ્રમાણે એમને ચૂકવવાનું છે. ત્યાર પછી ફૂડ રિફ્રેશમેન્ટની અંદર વાત કરી છે તો ચૂંટણી કામગીરીના તમામ મતદાન કેન્દ્રો, મતગણતરી કેન્દ્રો, મતદાન મથકો, એ તમામ જગ્યાએ રોકેલો જે સ્ટાફ છે, જે મતદાન સ્ટાફ ઉપરાંત પોલીસ, હોમગાર્ડ્સ, ગ્રામસેવક, મતદાન કર્મચારી, ફોરેસ્ટના ગાર્ડ રોક્યા હોય, NCC કેડેટ, ભૂતપૂર્વ સૈનિક અથવા તો BSF વગેરે તમામ માટે 500 રૂપિયા પર ડે જમવાનું એમાં અને અલ્પાહારનું થઈને ફાળવેલા છે. આ પરિપત્ર તમે કમેન્ટ બોક્સમાંથી ડાઉનલોડ પણ કરી શકશો. થેન્ક યુ વેરી મચ. આ વિડીયો આપણે અહીંયા